દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ડિંડોલીમાં મળસ્કે અજાણ્યા હુમલાખોરે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ દંપતીને ચપ્પુથી હુમલો કરી નાસી છૂટ્યો હતો। હુમલામાં દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ થતા દંપતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા। ડિંડોલી ખાતે આવેલ ગ્રીન વિલા સોસાયટીમાં રહેતા રણજીતભાઈ વિજયભાઈ મોદી અને તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદી નાઓએ રાત્રે પોતાના 2 બાળકી સાથે ઘરમાં સૂતા હતા। દરમિયાન આજે મળસ્કે 4:30 થી 5 વાગ્યાના સમયગાળા એક યુવક તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે બંને ઉપર હુમલો કરી નાસી છૂટ્યો હતો। રણજીતભાઈને માથા પર અને ચહેરા પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેથી ગંભીર ઈજા થઈ હતી। પત્નીને ગળા પર અને શરીર પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા। હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। દંપતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા। તો બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત નાઓ દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રીમ વિલા કરીને એક સોસાયટી આવેલી છે। આ ડ્રીમ વિલા સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે, એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે। આ રહેવાસી મકાનમાં આજ સવારે 4:30 થી 5:30 ની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે। જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે। અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે, જે આસપાસના વિટનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ। આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિએ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે। તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।